શું મિત્રો તમે પણ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના દીવાના છો? તો ચેતી જજો, કારણ કે તમે એક નવી બીમારીને આમંત્રણ આપી રહ્યા છો. રામ રામ ડાયરાને. આજે હું વાત કરવાનો છું જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વિશે. જ્યારે તમે આ ખાવા બેસો ત્યારે આંગળી ચાટતા રહી જાઓ છો, પરંતુ સાથે સાથે તમે એક નવી બીમારીને આમંત્રણ પણ આપો છો. જ્યારે તમે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાઓ છો ત્યારે તમે હૃદય સંબંધિત રોગો તેમજ તમારી કિડની અને લીવરને ડેમેજ પણ થાય છે, તેમજ તમારી યાદશક્તિ ઘટી શકે છે અને તમને 13 પ્રકારના કેન્સર પણ થઈ શકે છે અને તમે તમારી ભૂખ પર કંટ્રોલ પણ નહીં રાખી શકો. આવું બધું થતું હોવા છતાં તમે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું નથી ટાળતા. ત્યારબાદ વાત કરીએ તો કે જ્યારે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ તૈયાર થતું હોય છે ત્યારે તેમાં કંઈ સારી ક્વોલિટીની વસ્તુઓનો યુઝ ન થતો હોય, તેમાં લો ક્વોલિટીની વસ્તુઓનો જ યુઝ થતો હોય છે. અને બીજી વાત એ કે તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હોય છે કે વેફરના પેકેટમાંથી મરેલું આ નીકળ્યું તે નીકળ્યું, અને ના સાંભળ્યું હોય તો તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે એક વેફરના પેકેટમાંથી મરેલો ઉંદરો નીકળ્યો, ત્યારબાદ એક નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી, તેમજ એક બર્ગરમાંથી જીવાત નીકળી. આવા કિસ્સા સાંભળતા હોવા છતાં તમે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું નથી ટાળતા અને ત્યારબાદ એક નવી બીમારીને આમંત્રણ આપો છો. અને ત્યારબાદ લોકો દ્વારા કહેવામાં આવે છે કે બિચારો નાની વયનો હતો અને એક રોગનો શિકાર બની ગયો. જો તમે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાશો તો એક બીમારીના શિકાર તો થશો જ. અને આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.